તો ભરૂચમાં નશાના કાળા કારોબાર સામે દરોડા પાડવામાં આવ્યા છે। એસઓજીએ એક સપ્તાહમાં 3 સ્થળે દરોડા પાડીને કાર્યવાહી કરી। રાજપીપળામાંથી 3.725 કિલોગ્રામ નશીલી ગોળી કબજે કરાઈ છે। તોરલ અપાર્ટમેન્ટમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરાયું છે। ભાટવાડ વિસ્તારમાં પણ ગાંજો ઝડપાયો છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આરોપીઓને ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી અંગે તપાસ શરૂ કરાઈ। આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ મેળવી